પેનથી શરૂ કરાવો જે બાકી છે નથી. મહેશ ચાલુ કરો. હા, ઓકે. એક મિનિટ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવિસુ ધાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દેખી સરિતને કરુણાભિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય વ્રત તણે ભા જન ભરી. નીતા 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 છે. નીતા બોલો. નીતા કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતી પુર્યા ગ્રંથાદિરાજ તારામાં પાઓ બ્રહ્માંડના પછી બોલો. વાણી તારી પ્રસમ રસ ભાવી નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તાંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. કાકા તમે ગાઓ. નિશ્ચય તબંગ સગળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવ ક્લાંત નારદયનો પંથમો તીતણો. સોણે તને રસ નિબંધ ક્ષિતિ લથાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાળ શેષો તું રીજતા સકલ જ્ઞાયક દેવરી જય બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ન કદી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ન કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી. શ્રી સમયસાર ભગવતી જીનવાણી માતનો જય હો. ચાલો આપણે ગઈકાલે 9મી 10મી ગાથા ઉપર 35 મિનિટ્સ સુધી પહોંચેલા. પ્રવચન 715 કલકત્તા શિબિરનું. આપણે 35-30 મિનિટ લઈએ છીએ. 5 મિનિટ પાછળ જઈએ. 5 મિનિટ બરાબર. કામ કરીએ. Before we start the પ્રવચન, let's read the ગાથા પૂરેપૂરી. સોરી. હવે પ્રશ્ન ઉપર છે ને. હવે પ્રશ્ન અહીંથી
એકવાર હા, હા. વાંચી લઈએ, આપણે એકવાર વાંચી લઈએ ગાથા. હવે હવે હમ. એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. જે છે શ્રુત શ્રુતથી રે અર્થને ઓકે ચાલ હા, બરાબર. ના, જે બરાબર છે, બરાબર. ગાથા કહીશ. હા, હા, ગા. ઓકે. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આત્મને લોક પ્રદીપ કરા ઋષિ શ્રુત કેવળી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શ્રુત કેવળી તેથી ઠરે. જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ કર જાણનારા ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે. જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવો શ્રુત કેવળી કહે છે. કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે, તેથી તે જીવ શ્રુત કેવળી છે. પ્રથમ જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, તે તો પરમાર્થ છે. અને જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશાદી 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી, કેમ કે તેમનામાં જ્ઞાન એમની ઉપર સિદ્ધ સિદ્ધ જ નથી. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી જે આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એમ જ આવે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર નહીં તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે, તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે એવો વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. ભાવાર્થ. અચ્છા, હા, બરાબર. જે શ્રુતથી અભેદરૂપ જ્ઞાન માત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, તે તો પરમાર્થ નિશ્ચર કથન છે. વળી જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે તેને પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેને પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન ગોચર પણ નથી, તેથી વ્યવહારને જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. હવે વળી એવા પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનારો છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તર ગાથા સૂત કહે છે. 11મી આવશે. અને હવે આટલું થઈ ગયું. આપણે બેકગ્રાઉન્ડ જરા મળી ગયું. 9-10 હવે આટલું મૂકું છું. હવે છે ને મારે કદાચ જવું પડશે સરના પાસે. આટલું અહીંયાથી આટલું. એટલે આવું. ઓકે.
હમણાં આ ચાલે છે, પછી જોઈએ. ઓકે, આપણે 5 મિનિટ આગળ જઈએ છીએ. હા 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 ત્યારે ધ્યેયમાં ગુણભેદ કરીને સમજાવવું પડે છે. ધ્યેય સમજાવવું હોય ત્યારે એમાં પર્યાય છે એનું લક્ષણ આવતું નથી, ઉપયોગ લક્ષણ આવતું નથી ધ્યેયમાં. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય. કપૂરચંદજી સમજાણું, ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધાત્મા ઉપાદેય છે એનું લક્ષણ શું? એના 2 લક્ષણ આવ્યા છે શાસ્ત્રમાં. 2 પ્રકારના લક્ષણ દ્રષ્ટિના વિષયમાં 2 પ્રકારના લક્ષણ આવ્યા. એક પરમ પારણામિક ભાવ એનું લક્ષણ છે. 5 ભાવમાં ઉદય, ઉપસમ, ક્ષય, ક્ષોપસમ કોઈ એનું લક્ષણ નથી, પર્યાયના લક્ષણો છે બધા. ત્યારે દ્રવ્યનું લક્ષણ શું? કે પરમ પારણામિક ભાવ, શુદ્ધ પરમ પારણામિક ભાવ. એક બીજું લક્ષણ આવ્યું કે જ્ઞાન ને દર્શન ગુણ ત્રિકાળી. એગો વે સાસદો અપા, જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાયરા ભાવે સૌ સંયોગ લખણા. દ્રષ્ટિના વિષયમાં 2 પ્રકાર આવે શાસ્ત્રમાં, કે જ્ઞાન ગુણ ત્રિકાળ અને દર્શન ગુણ પણ ત્રિકાળ. શ્રદ્ધા ગુણની વાત નથી એમાં. દેખવું અને જાણવું જેનું લક્ષણ છે એવો ત્રિકાળી અપરિણામી ગુણ, નિષ્ક્રિય ગુણ. એ ગુણ ભેદ કરવો એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ કરીને સમજાવે કે દ્રષ્ટિનો વિષય શું? કે અભેદ અભેદ અભેદ. અમે સમજતા નથી, કાંઈક સમજાવો. તો કે જેનામાં જ્ઞાન ને દર્શન 2 ગુણ હોય, એ ગુણે પણ નિત્ય નિરાવરણ છે, એ ગુણને આવરણ ન હોય. એ 2 લક્ષણ કયા એને? ત્યારે કે છે કે સ્વજ્ઞેયનું લક્ષણ શું? સ્વજ્ઞેય થાય છે આત્મા, પર તો એનું જ્ઞેય થયું નહોતું, થવાનું નથી, મફતનો ભરે છે. એ છે કે સ્વજ્ઞેયનું લક્ષણ શું છે? નવું થાય છે. નવું શું કામ કહ્યું? કે અનંત કાળથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ એને આત્મદર્શન થયું નહોતું, એ પોતાની યોગ્યતા અને સોનગઢના સંતના નિમિત્તે થયું. તો કહે છે કે એ નવું થાય છે. સમ્યક દર્શન જૂનું નથી, આત્મા જૂનો છે. સમ્યક દર્શન નવું પ્રગટ થાય છે. પહેલેથી સમ્યક દર્શન છે, પહેલેથી આત્મા છે. તો કહે છે કે એ અભિમુખ થયો ને આત્માને, આમાં આવ્યું ને. હા, તો અનુભવ થાય જેને, એને સ્વજ્ઞેયનું જ્ઞાન થાય છે. જે પૂર્વક જ્ઞેય થાય ને થાય જ. જો જ્ઞેય ન થાય તો એ જે શુષ્ક છે, એ દ્રષ્ટિના વિષયથી એકલા દ્રષ્ટિના વિષય એકાંત એમાં અનુભવ નહીં થાય. એનો આશ્રય કરીને અનુભવ કરે ને પ્રત્યક્ષ આનંદ આવે જ્યારે, ત્યારે આનંદ નવો પ્રગટ થાય છે. એની પર્યાયમાં જૂનો તો આકુળતા હતી, એ આકુળતાનો વ્યય થાય અને થોડોક આનંદ આવે છે ને ચોથા ગુણ સ્થાન અલ્પ. એ નવું જ્ઞેય થાય છે. પછી શુદ્ધિની વૃદ્ધિ થતા થતા જ્ઞેય વધે છે. વધતા વધતા જ્ઞેય પરિપૂર્ણ થઈ જાય છે. જ્ઞેયમાં વધવાનું છે, પણ શુદ્ધ આત્મામાં વધવા ઘટવાનું અઘટિત ઘાટ છે. એ તો એમાં કાંઈ કિંચિત માત્ર હિનાધિકતા 3 કાળમાં આવતી નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે જળની સાથે ચેતનનું. જો થોડી વિચાર કરવાનો છે ત્યારે. સૌથી પહેલા શું કીધું કે ગાથાનો મિનિંગ છે ને અહીંયા, તો જો અભિગચ્છતિ આવ્યું, અભિગચ્છતિ, જો અહીંયા અભિગચ્છતિ સન્મુખ થઈને, ઓકે,
એટલે આપણે કહીએ કે જો મેં તો આ ગાથા કેટલી વાર વાંચી, કેટલી વાર મેં બધું આ શાસ્ત્રો વાંચી લીધા. એટલે આત્માને આપણે જાણીએ છીએ ને, પણ આપણે જે જાણીએ છીએ એ એની અભિગત સ્થિતિ નથી થયા હજી. હા આપણે આત્માની આપણે કહીએ છીએ કે હું આટલું બધું વાંચું છું ને હું તો કરું છું આટલું બધું, હા. આત્માને હું જાણું છું, પણ હજી આપણે સ્વસન્મુખ નથી થયા, અભિગત સ્થિતિ. એટલે એવા આત્માને જો અભિગત સ્થિતિ કરીને કરીએ તો આપણને આત્માનો અનુભવ થાય. હા એટલે આપણું સ્વસન્મુખતા નથી હજી આપણે એમ. એટલે આપણે હજી તો એકદમ બહાર છીએ. તો ખાલી આપણે શાસ્ત્ર જ્ઞાનથી વાંચી જઈએ છીએ. એક વસ્તુ. Right. હા બીજી વસ્તુ તને ખબર ને 5 ભાવ ખબર છે ને કે આ 5 ભાવ એ કીધા હમણાં કયા શું કીધા? ડોન્ટ રિમેમ્બર. ઓકે. અને ગીતાને ઉપસમ, ખબર ને? ઉપસમ, સાહિત, બીજું ઔદયિક પણ અને આવ્યું. પરિણામ. હા, બીજું નીતા પણ બોલ. આવ્યું છે. એટલે એટલા જણા છે. હા. એ આવું હશે બોલી. હા એ કીધું ને એટલે બરાબર છે. મંજુભાઈ કીધું બરાબર છે. ઉપશમ થી ચાલુ કરે તો ઉપશમ એટલે ઉપશમ ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષયપશમ ભાવ. એ ચાર પર્યાય રૂપ ભાવ છે. હા અને પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્ય રૂપ છે. હા. એટલે અહીંયા દ્રવ્ય રૂપ ભાવની વાત કરીએ છીએ દ્રષ્ટિના વિષયમાં. એ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય રજનીભાઈ, ભાવ. હા આપણે ચેતનભાઈ મહેતા એ ઓલા પાણીના ગ્લાસમાં ધૂળ નાખીને જે પાંચેય ભાવ સમજાવ્યા છે ને એ જરા કયો એટલે મહેશભાઈ ને તરત બેહી જશે. હા એ બોલો દ્રષ્ટાંતથી બેહી જશે એ સમજાવો. શેના પર પાણી? ઓલા પાણીનો ગ્લાસ હોય એમાં સેજ ધૂળ નાખી હા હોય, હા હા, હા. ઈ ચેતનભાઈ કહેતા હતા ને, એટલે મહેશભાઈ ની તરત ગળે ઉતરી જશે દ્રષ્ટાંતથી. હવે કોઈ પાણીનો મારે છે ને સલાહ ઉઠી ગઈ છે હમણાં, એટલે હું બેઠું છું. તમે વાત કરો, હું 10 મિનિટમાં 5 મિનિટમાં આવું, 5-7 મિનિટમાં. હા 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 એ મહેશભાઈ અમે રાજકોટના ચેતનભાઈ મહેતાના સ્વાધ્યાયમાં જતા ને ત્યારે આ હા. 5 ભાવને ઈ એવી રીતે સમજાવતા કે આ પાણીમાં જે માનો કે સેજ એક મીઠી નાખો ને, હા માટી નાખો, માટી, હા અને ગ્લાસની અંદર આમ ચમચી ફેરવો તો આખું પાણી ડોળું થઈ જાય ને. રાઈટ. એ આખું જે ડોળું પાણી થયું ને એ કર્મનો હા. ઉદય બતાવે છે, ઉદય ભાવ. ઉદયભાવ. ઓકે. ઉદય ભાવ. પણ પછી છે ને અમુક સમય થાય ને એટલે તમે જુઓ ને તો એ માટી નીચે બેસી જાય હા બરાબર છે. અને પાણી આછરી સમજો છો ને કાઠિયાવાડી ભાષા? શું કીધું? પાણી આછરીને. આછરીને એટલે ઓલું નીતરીને, ઓલી માટી જે હા, નીચે બરાબર બેસી જાય ને બરાબર. ઉપર ચોખ્ખું પાણી, એ માટી જે હા નીચે બેસી ગઈ એને ઉપસમ ભાવ કહેવાય. હા. જે કર્મનો એટલે ઉદય હતો ને એ ઉપસમ પાણી ગયો. નીચે આવે, એટલે પાણી ઉપશમ ભાવ. હા, મેન માટી મેન નીચે મેન બેસી ગઈ ને તળિયે, ઓકે બરાબર છે. પછી એ ઉપસમ ભાવ. પણ હમ. પછી ગ્લાસ એમ હતો અને ત્યાં કોક છોકરો દોડતો આવ્યો તો એ ગ્લાસ ને સેજ ટક્કર લાગી ગઈ તો પાણી અંદર હલબલી ગયું, હા, તો ઉપર પાછું પાછો દોડ આવી ગયો. તેનો હા એને ક્ષયોપમ ભાવ કહેવાય. ક્ષય અને ઉપસમ બે, હા 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 થોડોક ક્ષય અને થોડોક ઉપસમ હા. એમ. અને ઈ પાણી બરાબર. માંથી બધી માટી નીકળી જાય એને ક્ષયિક હા, ભાવ. ચાય ભાવ. ઓકે. એકદમ પાણી જેવું નીતરતું હા ચોખ્ખે બરાબર ચોખ્ખું છે. પાણી એકદમ થઈ જાય. ઈ આ વસ્તુ તમે જેમ અત્યારે વાત કરી, રજનીભાઈ પૂછ્યું ને કે 5 ભાવ શું, એવા ચેતનભાઈ ના સ્વાધ્યાયમાં કોઈ બેને પ્રશ્ન કર્યો તો ચેતનભાઈ આ સમજાવ્યું હતું ઘણા વખત બરાબર. પહેલા એને ઘરે. હા, હા. હું તમને યાદ રાખીશ રસિક ભાઈ સમજાવ્યું. ના, આ તો આપણે તો એકબીજા પાસે આપણે જે કઈ પણ સારી માહિતી હોય તત્વની આપણે શેર કરવાની ને, આપણે હા, પણ એકબીજાને ટેકારૂપ બનવાનું છે સ્વાધ્યાયમાં. મારા માટે તમે છો ને. ના, અમને અહીં અમેરિકામાં રજનીભાઈ બહુ પુરુષાર્થ પ્રેરે છે એમ. અમે અહીં થોડાક નબળા પડી જાય ને ઢીલા તો વળી પાછા ટટાર થઈ જાય કે ના ચાલો હવે આમ નહીં હાલે. ચાલો આગળ વાંચો. ઓકે. હું જરા આગળ મારી સલાહ ઉઠી ગઈ છે પણ વાંધો નથી ત્યાં સુધી. હા. હા, રજનીભાઈ ઉઠેલી કરો પણ સુવેલી પણ છે. બીજું ચાલુ કરી બધું દો. પારિણામિક ભાવમાં જો અને આજે એક બસ વાસ્તુ બાકી છે. હા. પારિણામિક ભાવનું લક્ષણ શું કીધું? એટલે ત્રિકાળી આપણા ધ્યેયનું લક્ષણ શું કીધું? ધ્યેયની વાત ચાલે છે ને, હા. ધ્યેય અને જ્ઞેયની વાત ચાલે છે. ધ્યેયની અને જ્ઞેયની. તો ધ્યેય હા. જ્યાં સુધી ધ્યેય સ્પષ્ટ ન હોય આપણા મગજમાં ત્યાં સુધી આપણે હા. આગળ વધી શકીએ જ નહીં. આપણે હા. ધ્યેયમાં એક જ તો સોંપવું છે ને.
તો હા જેમાં એક સાપુ છે એનું સ્વરૂપ તો આપણે ખબર હોવી જોઈએ ને. હા સોરી. તો સમયસર આપણે છઠ્ઠી ગાથામાં ધ્યેય ક્યાં આવેલું? 2 પેરેગ્રાફ હતા ટીકાના. ધ્યેય ક્યાં આવેલું? પહેલામાં કે બીજામાં? એક જ્ઞાયક ભાવ છે. પહેલા પેરેગ્રાફમાં આવેલું કે બીજા પેરેગ્રાફમાં આવેલું અ, એનું એક્સપ્લેનેશન? એવી શુદ્ધ કથા તે જ્ઞાત તે તો તે છે. પહેલા સેકન્ડ લાઈન પેરેગ્રાફ. સવાલ એ છે કયા પેરેગ્રાફમાં આવેલું એનું ખબર વર્ણન હતી. કઈ લાઈન? ગદ્યમાં. હા, ઓકે. તે અપ્રમદ કે પ્રમદ જે એક જ્ઞાયક ભાવ છે. પહેલા પેરેગ્રાફમાં આવેલું. એનું પહેલીમાં. explanation પહેલામાં. હા હા એટલે જ્ઞેયનું લક્ષણ બીજામાં આવે. એટલે હા, છઠ્ઠી ગાથા છે આપણે કેમ માટે બધી વાર વાંચીએ છીએ એટલી વાર સુધી હા 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 એટલે હજી આપણે વધારે બહાર તો હું તો હોય જ વાંચ્યું છે હમણાં રાત્રે પણ ગઈકાલે આના પર જ વર્ક કરતો હતો હા બરાબર છે. પહેલા પેરેગ્રાફમાં ધ્યેયની વાત છે, બીજામાં જ્ઞેયની વાત છે. ત્યારે એ- આપણે ધ્યેયનો આપણે અનુભવ થશે ને એટલે હમ, નજીક પહોંચશું ને ત્યારે એ ધ્યેય કીધું ને છેક સુધી આવ્યું ને કે એ રીતે શુદ્ધ કથા એને જે જ્ઞાતે તો નીચે સુધી આવ્યું ને પેરેગ્રાફમાં હા હા પછી રાઈટ રાઈટ. એનો અનુભવ જે થાય છે ત્યારે જ્ઞાયકનું તો તે જ છે. દીવાનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. એમાં જ્ઞેયની વાત થાય. એમાં સમ્યક દર્શનની પર્યાય એટલે કે સમ્યક જ્ઞાનની પર્યાય આત્માને કઈ રીતે જાણે છે એ બીજા પેરેગ્રાફમાં છે. હમ. હવે ધ્યેયના 2 લક્ષણ કીધા. હા લાચનભાઈએ ધ્યેયના 2 લક્ષણ કીધા. ધ્યેયના હા એક તો પરમ પારિણામિક ભાવ એટલે 5મો ભાવ કીધો ને 5 હા ભાવમાંથી 4 તો પર્યાય ભાવ છે. બરાબર એટલે છે એનો બરાબર. અર્થ કાઢી નાખ્યા. તો જે હા પરમ પારિણામિક ભાવ કર્યો ને એ એનું હા લક્ષણ છે. એનું લક્ષણ છે. હા અચ્છા હા એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે ને પારિણામિક ભાવ એ જ ધ્યેય છે આપણું. એટલે અચ્છા અચ્છા અચ્છા. આપણે નિશ્ચયની એની બધી વાત કરીએ ને સમજે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય કોણ છે તો કે પરમ પારિણામિક ભાવ છે. હા 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 મારું ધ્યેય છે, મારે એ થવું છે, હું એ છું, હા મારું હા અસ્તિત્વ એ છે. હું ત્રિકાળી ધ્રુવ જે કહું છું ગુરુદેવે 45 યર સુધી સમજાવ્યું એ પરમ રાઈટ. પારિણામિક ભાવને સમજાવ્યું. એ હા ધ્યેય હા હતું. એ ધ્યેય હા હતું. બીજું લક્ષણ શું છે એનું ધ્યેયનું? દર્શન જ્ઞાન. હા, જ્ઞાન દર્શન જ્ઞાન. હા કીધું ને પેલું છે ને હું એક જ્ઞાયક ભાવ છું ઓલા જ્ઞાન દર્શન. હા, હવે એમાં મને એક વસ્તુ સવાલ આવે છે કે એમણે તો ત્યાં લખ્યું છે જ્ઞાન દર્શન બરાબર છે એને એટલે દર્શન એટલે જોવું, દર્શન એટલે શ્રદ્ધા નહીં. હા પણ જો ખરેખર રાઈટ. જ્ઞાન દર્શન હા લખ્યું છે જ્ઞાન દર્શન એવા અનંત ગુણોનો પિંડ છે. હા હા અચ્છા. એમને શ્રદ્ધાની ના પાડી ને એટલે ત્યાં હા લખ્યું નથી એ પ્રમાણે. ત્યાં દર્શનનો અર્થ શ્રદ્ધા નથી થતો એ બરાબર છે એકદમ ઓકે. પણ ખરેખર તો અનંત ગુણોનો પિંડ એ એનું લક્ષણ છે. બરાબર ને? સમજાવવા અનંત હા ગુણ તો હા એ તો હા એટલે દર્શન શબ્દનો અર્થ ત્યાં શ્રદ્ધા નથી થતો એ બરાબર છે એકદમ. હા પણ હા, એવા અનંત ગુણોનો પિંડ એક એ દર્શનથી સમજાવે છે. પણ એટ ધ સેમ ટાઈમ બીજે ઠેકાણે પ્રવચન સારમાં અને બીજા અનેક ઠેકાણે આત્માને શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ પણ કહેવામાં આવે છે. બરાબર છે? હા તો બરાબર. એ ના કીધું શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ એ આત્મા એનું લક્ષણ છે એમ ના કીધું કે એના પર્યાય છે જ નહીં. નથી અપ્રમત પણ નથી ને પ્રમત પણ પર્યાય નથી. એટલે પર્યાયોનો અચ્છા. પિંડ એ પારિણામિક ભાવનું લક્ષણ છે એમ ના કીધું. હા 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 પણ અનંત ગુણોનો પિંડ એક છે એ એનું હા. લક્ષણ છે. જે એટલે ધ્યાન રાખો. પરમાનન્ટ કીધું પરમાનન્ટ છે એ કીધું હા પેલું હા જે બરાબર છે. જે ઓલામાં સહી નથી હા પર્યાયમાં સહી નથી. હા એટલે હવે છે ને અચ્છા. આપણે જો આપણે તો બોલી લઈએ નથી અપ્રમત કે પ્રમત નથી હું એક નાયક ભાવ છે એમ તો બોલી લીધું. હા 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 પણ એને માનવા માટે એને આપણા અંદરમાં હા બેસાડવા માટે એનું જેને કે આચરણ કરવા માટે શું કરવું પડશે હા એનો આપણે તો હા. ગાથા ચાલી ગઈ ને ચલો પતી ગયું ચલો આ છઠ્ઠી ગાથા પતી ગઈ આપણે બહુ વાર સાંભળેલી માથું કંટાળી ગયું આપણને એમ લાગે. પણ એને માટે છે ને જો મેં છે ને હું દ્રવ્યદર્શી પ્રકાશ ગોતો તો પણ મને મળ્યું ને આત્મધર્મ ડાટકામમાં પણ આપણે જે બનાવ્યું છે ને લાચનભાઈના બિન બુંદમાં અમૃત એનું હા જે હા આઈ થિંક યુ આર નોટ હિયર તો એનું મેં કાઢી રાખ્યું છે તો આપણે છેલ્લે વાંચશું એમાંથી. ઓકે એટલે ઓકે. કે અચ્છા તે દ્રષ્ટિનો ઇટ નીડ્સ કે શું કહેવાય
બીજાનો પિંડ નથી એનું શું? કેન યુ રિપીટ ધેટ? વોટ યુ સે? પર્યાયોનો પિંડ આત્મા નથી. એક મિનિટ કહું જો દ્રવ્ય પર્યાયનો ભેદ આપણે વાત કરશું. અચ્છા એટલે અચ્છા અચ્છા. શુદ્ધ અશુદ્ધ પર્યાયોના પિંડને પણ આત્મા કહેવામાં આવે છે. હા 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 હા. પણ અજ્ઞાન દશામાં ઈ શુદ્ધ છે. પર્યાય શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ એટલે શુદ્ધ અશુદ્ધ પર્યાય એ હા હા. દ્રષ્ટિના વિશેનું લક્ષણ છે એમ નથી. એ બરાબર નથી, નથી એમ. આ હા, તો હા, પેલું એ તો- પચીસ સામાન્યમાં સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે એ રીતે શુદ્ધ અશુદ્ધ પર્યાય નો પિંડ આવે. હા પણ મંજુભાઈ જરા explain એનું કરો, લક્ષણ explain નથી કરો. એમ કે હા, આપણે તો શું વાત ના, કરીએ એટલે છીએ. હા એ થાય હા. ત્યાં એ બધે આવે છે, ઘણા ઠેકાણે આવે છે શુદ્ધ અશુદ્ધ રહેવાનો પિંડ. પણ એને આપણે કોઈ કે એ પણ લક્ષણ છે આત્માનું, ધ્યેયનું હા, આપણા ત્રિકાળીનું લક્ષણ નથી. નથી. હા એટલે યાદ રાખવાનું એમ. ઓકે. પર્યાયનું લક્ષણ. હવે બીજી વાત એ- આવશે આમાં હમણાં નથી કરી રાચેનભાઈ ને બીજા ક્યાંક આવે છે કદાચ આમાં કદાચ આગળ આવશે કદાચ. અને જ્ઞેયનું લક્ષણ શું? તો પછી ધ્યેયના લક્ષણ બે કીધા ને, એક તો પરમપારણમિક ભાવ અને શુદ્ધ ગુણ એટલે કે આનંદ ગુણોનો પિંડ. એ બે લક્ષણ હા. કીધા દ્રષ્ટિના વિષયના. હા. તો હવે હા. જ્ઞેય આવે છે બીજા પેરેગ્રાફમાં જ્ઞેય આવે છે ને. તો જ્ઞેયનું હા. લક્ષણ શું? તો એમાં ઉપયોગ લક્ષણ આવે. હા, છે ને, આપણે એટલે ઉપયોગ લક્ષણ આત્માનું ઉપયોગ એ પણ આત્માનું લક્ષણ છે એમ ઘણે ઠેકાણે આવશે. પણ એ જ્ઞેયનું લક્ષણ છે, ધ્યેયનું નહીં. હા, એટલે હવે I want to clarify that. એટલે પર એ ધ્યેયનું લક્ષણ છે. ઓકે. અચ્છા જરા નહીં. ચાર વસ્તુ હતી. અચ્છા તો પછી જરા ધ્યેય ને જ્ઞાનનું જરાક હા જો ધ્યેય તો છે જ. ધ્યેય હોવાથી ધ્યેય છે ને, ધ્યેય તો છે જ, અનાદિકાળથી છે જ. આપણે અનાદિકાળથી છીએ ને, અનંતકાળ સુધી રહેવાના છે. તો રાઈટ રાઈટ. જે સ્વરૂપે આપણે રહેવાના છીએ, જે અનચેન્જેબલ પોર્શન છે આપણા આત્માનો, રાઈટ અનચેન્જેબલ રાઈટ. પોર્શન, એ ધ્યેય છે આપણું. બરાબર છે બરાબર છે. અને ચેન્જેબલ પોર્શન છે એ પર્યાય છે. એટલે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એમનો આત્મા થયો ને, તો ઉત્પાદ વ્યય ધ્રુવ એ આત્માના 3 ભાગ છે. ઓકે. તો એમાં ધ્યેય કેવું અને જ્ઞેય કેવું? તો જે ફક્ત ત્રિકાળી ધ્રુવ છે, જે અનચેન્જેબલ પોર્શન છે, એ આપણું ધ્યેય બરાબર. છે. ધ્યેય છે રાઈટ. હા, એમાં ઉત્પાદ વ્યય ના આવે. હા બરાબર છે. તો હવે આપણે દ્રષ્ટિના વિષયને સમજવું હોય ને એનું આચરણ કરવું હોય હા તો આમાં શું છે? દ્રવ્ય પર્યાયનું ભેદનાન. એટલે જે એમાં જે હા બુનબુના બોલ છે ને, એમાંથી જે હા દ્રવ્ય પર્યાયનું ભેદનાન કરવા વાળો બોલ છે ને, એનું લિસ્ટ છે આ. હા હા હા. હવે અચ્છા, અચ્છા. અત્યારે છાપા ટાઈપ કરવા મોકલાવ્યું છે સોનગઢ. હા એમાં મૂળ ઓકે. વાત મૂળ વાત હા આત્મા હા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો. આત્મા તો પરિણામથી રહિત. આપણે જે જ્ઞેય બનાવીએ છીએ, આપણે જ્ઞેયનો વિષય તો હાલો પર્યાયનો પર્યાય ગુણ તરફથી જોઈએ. તે કીધું ને તો પરિણામનું દ્રવ્ય. જ્ઞેયનું લક્ષણ એ જે ઉપયોગ કીધો એ અડ્રેસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક એટલે આત્મામાં જે પર્યાય થાય છે ને એની વાત છે. એ જ્ઞેય એમ. સ્વપર પ્રકાશક પર્યાય થાય છે ને, હા એની વાત છે. જો આમાં જો એમાં શું છે? પહેલું પેલા મૂળ વાત લખો ને અહીંયા પહેલો હા પોઈન્ટ, હા પહેલું બિંદુ. મૂળ વાત આત્મા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો. માનો એટલે શ્રદ્ધા કરો. માનો હા એટલે હા શ્રદ્ધા કરો. ઓકે. હા અને જાણો અને માનો. કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને અને માને. જ્ઞાન જેને જાણે એટલે શ્રદ્ધા માર્ગ બતાવે, હા હા. અને જ્ઞાન એમાં એકત્વ કરે. તો બરાબર. આટલું થવું જોઈએ કે આત્મા પરિણામથી રહિત છે. પરિણામ એટલે પરિણામના 2 પ્રકાર, પ્રમત્તા અને અપ્રમત્તા. હા 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 બરાબર પરિણામના છે. 2 પ્રકાર થાય ને. એટલે હા રાઈટ મૂળ રાઈટ. એટલે આ મૂળ વાત. મૂળની વાત છે. આ મૂળની વાત છે. રાઈટ રાઈટ. આપણે અધ્યાત્મમાં આગળ જવું હોય તો આ મૂળ વાત છે કે આત્મા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો. એટલે એમ તમે હા બરાબર. જ્ઞાનમાં ધારો અને એમાં એ રીતે એનું શ્રદ્ધાન કરો. હા હા એટલે આપણે દ્રવ્યશ્રી પ્રકાશ આવીએ તો એમાં પહેલા મૂળમાં વાત શું છે?
કે હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું ને, એ જ પાત્રતા છે. આપણે કે ને પાત્રતા કોને કહેવાય? તો કે સવારે હા. વહેલા ઉઠવાનું અને નાહી ધોઈને પહેરવા જવાનું ને, આ નહીં કરવાનું તે નહીં કરવાનું બધું છે, એ પાત્રતા છે. એ પાત્રતા નથી. પ્રમત્ત રહિત આત્મા છે ને, એ આપણું હા. એટલું સમજવું એ પાત્રતા છે આપણી. એટલે આત્માને પરિણામથી રહિત માનો. જો પરિણામથી સહિત માની આપણે, તો પછી આપણે પરિણામને આપણે કરતા બુદ્ધિ રાખશું. મારે આ પરિણામ કરવા છે, આ નથી કરવા. મારે આમ જવું છે, આમ નથી જવું. એ બધું પરિણામને કરતા બુદ્ધિ આવશે ને. પણ આત્મા પરિણામથી રહિત જ છે. એટલે એટલું થસી જાય ને, પછી આગળ વધાય. આ તો ખાલી હા. બતાવું છે કે આ જાતનું છે આમાં. Aja. We need to આવા talk ઘણા about છે. We need to talk. Yeah. એટલે હવે ચાલો પાછા જઈએ આપણે પાછા હતા ત્યાં. Okay. ઓકે. એટલે આપણે 35 મિનિટ હતી ને, બસ અહીંયા સુધી આપણે આવેલા. Okay. પરિણામના લક્ષણ. ઓકે. હવે જો આટલું ક્લિયર ન હોય તો પછી આપણે આગળ ગાડી દોડાવીએ. ગાડી દોડાવી ફાયદો નથી. આપણે ઘણી ગાડી આગળ દોડાવશું. Yeah. પણ દ્રષ્ટિનો વિષય તો એકદમ પરફેક્ટલી ખબર હોવી જોઈએ. એટલે પહેલો પેરેગ્રાફ વિષય, We need to constantly repeat. હા, દ્રષ્ટિનો વિષય પહેલેથી કરવો જોઈએ. સૌથી મૂળમાં મૂળ વસ્તુ. આપણે પણ સ્તુતિ તું કરીએ, તું એની સાથે કોન્સ્ટન્ટલી પ્રેઝન્ટ રહે. હા, we need to include this as part of કોન્સ્ટન્ટલી સ્તુતિ. રિપીટ. તું કોન્સ્ટન્ટલી પ્રેઝન્ટ રહે એટલે આવી રહેશે બધું. તારે વાળ કપાવાની દુકાન હોય તો એને કહેવાનું કે પછી હું સાંજે આવીશ વાળ કપાવવા માટે. સવારે નહીં આવું. હું સવારે 7:30. ઓકે, I need to go. ઓકે, હું ચાલુ કરું છું. Okay. Go. તાદાત્મ્યપણું હોતું નથી. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી, ભૂતગલમાં જ્ઞાન નથી. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી, એટલે અનાત્મા છે જ્ઞાન, એ પક્ષનો અભાવ થઈ ગયો. ખોટો છે પક્ષ તારો. તેથી જ્ઞાન આત્મા જ છે. જ્ઞાન અનાત્મા નથી, પણ જ્ઞાન આત્મા છે. કેમ કે જ્ઞાન ભૂતગલની સાથે તાદાત્મ્ય નથી, અને જ્ઞાન આત્માથી ભિન્ન નથી, અભિન્ન છે. પણ અભિન્ન કહેશો તો ઓલો દ્રષ્ટિના વિષયનો પછી કાંઈ એમાં બાદ આવશે કે નહીં? એક વખત એવું બન્યું, બનાવતો અમને પહેલા તો જતા હતા ને બહાર, હવે બંધ છે. એક વાર કહ્યું, બે જીવને કહ્યું. એક વાર શાંતિભાઈ બેઠા જ ને ઝવેરી, એના પિતાજી સોનગઢમાં દ્રવ્યદ્રષ્ટિનો પુસ્તક હાથમાં આવ્યું, સોગાનીજીનું. પુસ્તકમાં હાથમાં આવ્યું, બસ્તી ચડી ગઈ, ખલાસ. પર્યાયની વાત કરો, પર્યાયની વાત કરો માં કે મને કે હું તો એને ઘેરે ઉતરું ને, આ સોનગઢ મુંબઈ પણ અહીંયા ઉતારો મારો. મેં કહ્યું, ચીમનભાઈ આ જરાક સમજવા એ વાત તમને કહું છું, લક્ષમાં રાખજો, વિચાર કરજો કે જ્યાં સુધી જ્ઞાન આત્માની સન્મુખ થઈ અને કથનચિત અભેદ થઈને આનંદ ના આવે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય તમે જાણ્યો જ નથી. દ્રષ્ટિનો વિષય પ્રસિદ્ધ કરે છે જ્ઞેય. જ્યાં દ્રવ્યગુણ પર્યાયથી અભેદ આત્મા જ્ઞાનમાં આવ્યો ત્યાં એ ધ્યેય એમાં ગર્ભિત આવી ગયું. પછી બીજો એક ભાઈ મળ્યો મુમુક્ષુ હિંમતનગરમાં. મેં કહ્યું અભેદ થાય ત્યારે અનુભૂતિ થાય છે. અરે પર્યાયથી અભેદ, દ્રષ્ટિના વિષયમાં પર્યાય તો પડદ્રવ્ય છે, પર્યાય તો અડતી નથી, પર્યાય તો દ્રવ્યને સ્પર્શતી નથી. બધી વાત તમારી સાચી છે. તમારી વાત બધી દ્રષ્ટિના વિષયથી તમે કહેતા હોય તો વાત તમારી સાચી છે. પછી કહ્યું અનુભવ થયા વિના દ્રષ્ટિનો વિષય સાચો હોઈ શકે નહીં. તો અનુભવ થાય તો પર્યાયથી સહિત થઈ ગયો આત્મા. પર્યાયથી સહિત થાય અને અનુભવ થાય તો પછી દ્રષ્ટિનો વિષય જો ક્યાં? તો પર્યાયથી રહિત એ જે વાક્ય આવ્યું જ્ઞાનીનું, તો તમે તો પર્યાયથી સહિત ગયો છો. અમે પર્યાયથી સહિત
જ્ઞેયની વાત કરીએ છીએ, ધ્યેયની વાત કરતા મગજમાં આવે નહીં. ભાઈ કહું છું કયું તમને ભાઈ એમ કરો, જ્યારે અનુભવ થશે ને ત્યારે આ વાતને તસલ્લી થશે. અત્યારે તમને એમ લાગે છે કે હા માંડ દ્રષ્ટિના વિષય સુધી પહોંચ્યા અમે. હા બધું ભાઈ દ્રષ્ટિના સુધી માંડ પહોંચ્યા કે રાગથી ભિન્ન, પર્યાયથી ભિન્ન, કેવળ જ્ઞાનથી પણ ભિન્ન, મોક્ષથી પણ ભિન્ન જ છે કે? અને આ ભિન્નની વાત તમે ક્યાં કરો? એ મેં નથી કરી. જેને દ્રષ્ટિના વિષયનો અનુભવ થયો એ પુરુષ કે છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ને એ દ્રષ્ટિ કથનથી અભેદ થાય છે. આવું શાદવાદનું કથન છે. નહીતર એકાંત તરફ જીવ ચાલ્યો જાય અને એકાંત તરફ જતા અનેકાંતનો જન્મ ન થાય તો અનેકાંતિક જ્ઞાન સિવાય એકાંત એકલું ન હોઈ શકે. જો 265 ગાથા 265 કળશ છે આમાં. બધાને ઘણા લોકોને ભૂલ થાય છે આમાં. એટલે દ્રષ્ટિનો વિષય પહેલા પેરેગ્રાફમાં કીધો, અને એનો જયારે અનુભવ થાય ત્યારે પર્યાય સહિત અનુભવ થાય. પરિણામિક દ્રવ્ય જણાય પર્યાય સહિત નું, એ લોકોને બેસતું નથી. એ બીજા પેરાગ્રાફમાં કીધું. એનો એટલે બધું મહેનત કરવાની છે આપણે દ્રષ્ટિના વિષયની, કે આત્મા પરિણામ વગરનો છે. એનું ફળ આવશે જયારે એ પર્યાયમાં આવશે, એ બીજા પેરાગ્રાફની. બરાબર છે મંજુલાબેન, ઇન્દુબેન? એટલે ઘણા લોકોને લાગે છે કે ભારીજી બી કહ્યું છે, પ્રમાણે કહ્યું છે, પણ ઘણા લોકો સમજતા નથી ને કે જો ભારીજીએ તો ઓલું નાખી દીધું તો પર્યાયને. તો પર્યાય તો વિષય કરવા વાળી છે. એટલે કે દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો શું મહત્વ છે? તો કે વિષય કરવા વાળી છે, એ દ્રષ્ટિના વિષયમાં નથી. તો એને ક્યાં લખ્યું હશે દ્રષ્ટિના વિષય વિશે? એટલે દ્રષ્ટિના વિષયમાં પર્યાય છે, એ પર્યાય તો દ્રષ્ટિને કરવા વાળી છે, પણ દ્રષ્ટિના વિષયમાં નથી. બરાબર છે. Yeah, so some people started writing કે એને ખોટું કર્યું છે આમ તેમ બધું. એટલે એ તદ્દન ખોટી વાત છે. એને જે લખ્યું છે બધું બરાબર, એટલે ભારીજીએ બરાબર લખ્યું છે એ બાબતમાં. ઓકે, આજે આ મેઇન વાત એ છઠ્ઠી કથાની આ મેઇન વાત હતી. ઓકે, આચાર્ય ભગવાને થયું કે એકલા દ્રષ્ટિની વિષય છે, વાત આવી છે મુખ્યપણે, તો સાથે સાથે પરિશિષ્ટ પણ કરે છે પોતે. આ એક હકીકત છે એની વાત ચાલે છે. આ તો જ્ઞાનનો વિષય, ભાઈ જરા શાંતિ રાખને. દ્રષ્ટિના વિષયની વાત તો થઈ ચૂકી. બસો 65 નંબરનો કળશ છે. આવી અનેકાંતાત્મક વસ્તુ તત્વની વ્યવસ્થિતિને અનેકાંત સંગત, જો અનેકાંત સાથે મેળવાળી, અનેકાંત સંગત અર્થાત અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી દ્રષ્ટિ વડે એ શ્રદ્ધાની સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એકલી શ્રદ્ધા પ્રગટ નથી થતી, જ્ઞાન પ્રગટ થાય છે. એવી દ્રષ્ટિ વડે સ્વયંમેવ દેખતા થતા અનેકાંત સાથે સુસંગત એવી દ્રષ્ટિ હોય જ છે. દ્રષ્ટિ પ્રગટ થાય અને અનેકાંતિક જ્ઞાન કાલ પ્રગટ થાય એમ છે નહીં, એક સમયમાં છે બધો. શાદવાદની અત્યંત સુધીને લ્યો, આ શાદવાદ આવ્યો. અરે શાદવાદ તો સમ્યક જ્ઞાનનું વિશેષણ છે, કઈ મિથ્યા જ્ઞાન નથી. જ્યાં શાદવાદ હોય આત્મામાં ભાવ છે,
ઠીક છે ભાઈ સાહેબ, હવે તું જરા શાંતિથી વિચાર. આ કઈ સાધારણ વાત નથી. હળદરના ગાંઠી ગાંધી થઈ જાય એવી વાત આ નથી. બહુ ગંભીર છે. ભવના અંતની વાતો છે આમાં. ન સમજાય તો વિચાર કોઠીમાં રાખવું, કોઈને પૂછવું, સમાગમ કરવો કે આ શું, કે આ કથનચિત રહિત ને કથનચિત થઈ, પણ સર્વથા રહિત આવે છે ને એ 100% સાચી વાત. હે ઘડીકમાં બોલો છો, ઘડીકમાં બોલો છો, અભી બોલા અભી ફોક, એવું નથી. તો વિવિક્ષા સમજ, અપેક્ષા સમજી લે કે સર્વથા રહિત છે. ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, અને અનેકાંતિક જ્ઞાનમાં પર્યાયથી સહિત આત્મા છે એવું જ્ઞાન થાય છે જ્ઞાનીને. પણ રહિતનું સજ્ઞાન ને સહિતનું જ્ઞાન સમય એક છે. દ્રષ્ટિ આમાં એક સવાલ થાય છે બધા કે રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન, અને આપણે એમ પણ કહીએ કે જ્ઞાન છે એને શ્રદ્ધાને દોરે, એટલે જેમ જે તમે જેમ જાણો તેમ માનો. એમાં વાંચ્યું ને બોર્ડમાં. એટલે હવે આપણે આખો દિવસ આપણે જે પ્રયત્ન કરતા હોઈએ વિજ્ઞાનનો, ત્યારે શું કહેવાનું? શ્રદ્ધાને શું કહેવાનું? હું કોણ છું? એટલે જયારે ધ્યેયભૂત અભેદ ની વાત ચાલતી હોય, એટલે જે સ્વપર પ્રકાશક પર્યાય એટલે શ્રદ્ધાન તો રહિત. શું કેતું? નહીં, એટલે પૂછું છું બધાને કે આપણે રહિતનું શ્રદ્ધાન કરવું છે. શ્રદ્ધાને તો આપણે હું પર્યાય રહિતનો આત્મા છું એમ આપણે કરવાનું છે જાતનું એકત્વ. ઓકે. અને સહિતનું જ્ઞાન કીધું ને, સહિતનું જ્ઞાન. એટલે સહિતના જ્ઞાનમાં શું થયું કે પેલું કરતા કરવાનું અનન્યપણું થયું ને જ્ઞાયક તરીકે જણાયું ને, પરિણામ તો જ્ઞાયક જણાયો ને. હા, ના એટલે મારે આપણે નક્કી કરવું છે ત્યારે આપણે આ 5 જણની 6 જણની કમિટીમાં બધા સાથે કે વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ. તો ઓકે, બધા પોતપોતાનો ઓપિનિયન આપો. બધા એવરીબડી સે અકર્તા જ્ઞાતા જ છીએ, અકર્તા જ્ઞાતા જ છીએ, પર્યાય વગરના જ છીએ. એમ એમ આપણે કહેવાનું, આપણે શ્રદ્ધાને આપણે એમ કહેવાનું ને કે શ્રદ્ધા તો એમાં જ અહમ કરે, પરિણામ ના બંધ કરે તો પછી પેલું થઈ જાય ને. એટલે અપરિણામીમાં જ કરવું પડે. અને જ્ઞાયક જ છું અને અકર્તા જ છું ને જ્ઞાતા જ છું, બસ. હવે હ્યુસ્ટન વાળા શું કહે છે? હ્યુસ્ટન વાળા બંને જણા હા, તો અમદાવાદની વાત હવે. અમદાવાદમાં તો આત્મા જ્ઞાયક જ છે અને પર્યાય વગરનો જ છે. પછી તમારે હવે હ્યુસ્ટનમાં જે કહેવાતું હોય, કારણ કે અમે અમારાથી ઊંધું હોય, અમારે દિવસ હોય તો તમારે રાત હોય, એટલે આમાં એવું નથી બાપા. ના, તમે એક દિવસ કહો છો એટલે તમારે સમજીને અમને કહેવાનું. હવે તમારે કરતા 12 કલાક પાછળ છે. ઓકે, હ્યુસ્ટન વાળા તટસ્થ છે કે નથી લાગતા? રસિકભાઈ નથી? આઈ ડોન્ટ નો, છે કે નહીં? હું છું બેન, તમે પેલા તમારો બધાનો અભિપ્રાય વ્યક્ત કરી દો. અમે કરી દીધો, હવે કરી દીધો. હવે પાર્લા વાળા આવો, અને શું નામ, બોરીવલી વાળા. હા, તમે પ્રમાણ વચન ગુરુદેવ. આટલું બધું તમે દોઈને તૈયાર કરીને આપો છો ગરબલા જેવું. ચાવવું એ નહીં પડે, ગળે ઉતરી જશે અમને. રસિકભાઈ બોલો ને મંજુબેન બોલો. રજની હજી જ્ઞાનમાં ક્લિયર નથી થયું. પછી હજી શ્રદ્ધા. રજનીભાઈ, તમે શરૂઆત શું કીધું તમે? સવાલ એ છે
કે રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન. બરાબર હા. એમણે કીધું ને, રાજનભાઈ કીધું ને, રહિતનું શ્રદ્ધાન, હા રહિતનું જ્ઞાન. તો હવે હા. આપણે શ્રદ્ધામાં તો કઈ શું કહેવાય, શ્રદ્ધા જાણતી નથી કાંઈ. શ્રદ્ધાને તો આપણે માર્ગ આપવો પડે. શ્રદ્ધા તો એક્સેપ્ટ છે. ઓકે, તો આપણે શ્રદ્ધાને આપણે વેદનાન કરવું છે આખો દિવસ. આપણે કીધું કે આખો દિવસ વેદનાન કરવું જોઈએ. બરોબર, હવે ખ્યાલ આવી કરતી વખતે હવે વેદનાન કરતી વખતે શ્રદ્ધાને શું કઈ બાજુ હવે દોરવી? એમાં કાઉન્ટર પ્રશ્ન મારો. રહિતનું શ્રદ્ધાન, એ રહિતનું શ્રદ્ધાન, એ રહિત જે વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય છે કે જ્ઞાનનો વિષય છે? રહિત તો દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો રહિત- વિષય છે ને, તો હા. દ્રષ્ટિનો વિષય રહિત સહિત દ્રષ્ટિનો વિષય હાથમાં આવે નહીં. પર્યાયથી રહિત તમે કયો ત્યારે તો તમે દ્રષ્ટિનો વિષય હાથમાં આવે. હવે ઈ દ્રષ્ટિનો વિષય હાથમાં આવે ત્યારે લાલચંદભાઈ કીધું ને કે વાત તો એમ જ છે, પર્યાય માત્રથી રહિત છે. એટલે કોઈ એમ કે પર્યાયની વાત જ કરવામાં એમ નથી. ઈ રહિત પૂર્વક સહિત કેવી રીતે થાય કે કથનથી જ્યારે પર્યાય અભેદ થાય ત્યારે એને સહિતનું જ્ઞાન આવે. ઈ રહિત પૂર્વક સહિતનું જ્ઞાન થાય, પણ સહિત માને ત્યાં સુધી તો એને દ્રષ્ટિનો વિષય હાથમાં જ ન આવે. કારણ કે બરાબર. દ્રષ્ટિ કરવા વાળી પર્યાય છે, એ પર્યાયને જો દ્રષ્ટિના વિષયમાં તમે ભેળવી દો તો પછી દ્રષ્ટિ કરશે કોણ? શ્રદ્ધા કરશે કોણ? ઓકે, તો હવે આપણે કારણ કે ઈ વેદનાન પર્યાય કરતી તો વખતે આખો દ્રવ્યમાં દિવસ વહી ગઈ. હવે તમારે આખો દિવસ- લેક્સિંગ્ટનનો રજનીભાઈ એક હા, મિનિટ બોલો. પૂરું કરો. ચેતનભાઈ છે ને આ વસ્તુને એવી રીતે સમજાવતા હતા કે હાથમાં માનો કે આ મરચા સુધાર્યા હોય તો આ બળતરા થઈ ને હાથમાં. હા. હવે ઈ હાથમાં બળતરા થાય ત્યારે ઈ હાથ ને ઠંડક પહોંચાડવી છે, તો ઈ હાથને બરફ ઉપર મૂકો તો ઈ હાથ બરફ ને અડે છે કે નથી અડતો? અને હાથમાં ઠંડક થઈ જાય છે. બોલો એનો શું જવાબ આપશો? સવાલ શું છે? સવાલ શું છે? હા, બરફ અડે છે કે નહીં એમ સવાલ છે? એ બરફ હાથને અડે છે કે નથી અડતો? હાથમાં ઠંડક થઈ કે નહીં? એની યોગ્યતા તે સમયની. તો ઈ હાથ છે ને ઈ બરફને અડે છે, પણ નહીં અડવા બરોબર અડે છે. ઈ નહીં અડવા બરોબર એમાં મોટો સિદ્ધાંત ઈ આવ્યો કે હાથ બરફરૂપ થતો નથી ને બરફ હાથરૂપ થતો નથી, અને તેમ છતાંય અડે છે. એમ પર્યાય દ્રવ્ય રૂપ થતી નથી ને દ્રવ્ય પર્યાય રૂપ નથી થતી, એવી પર્યાય દ્રવ્યને અડે છે. એ નહીં અડવા બરાબર અડી અને ઈ દ્રવ્યમાં જયારે અનુભવ થાય છે ત્યારે ઈ દ્રવ્ય પર્યાયની અંદર આનંદનું વેદન આવે છે, ત્યારે એને સહિતનું જ્ઞાન થયું. જે પર્યાયથી રહિતથી ઉપડો તો એ એના અનુભવ થતા સહિતનું જ્ઞાન થયું. એટલે રહિત પૂર્વક સહિતનું જ્ઞાન થયું એમ લાલચંદભાઈને કેવું છે. એનો હા, બરાબર છે. તો આપણે શ્રદ્ધાને આપણે કન્ટિન્યુઅસ આપણે ભેદદાન કરવું છે આખો દિવસ. હા, તો શ્રદ્ધાને કઈ તરફ મોકલવી? રહિતમાં શ્રદ્ધાની મોકલવી? રીતે જ નકરી કે પહેલા તો હું રહિત જ છું રજનીભાઈ. હા, રનિતા લેક્સિંગ્ટનનો હું જવાબ રહિત સાંભળો જ ત્યારે. છું. એક પર્યાય મિનિટ, માત્રથી રહિત છું એટલે તો છતી ગતથી કુમકુંજ ભગવાને સમયસારની શરૂઆત કરી. કારણ કે આખા સમયસારમાં દ્રષ્ટિનો વિષય બતાવો છે ને. બરાબર. ઓકે, એટલે હું લેક્સિંગ્ટનનો સહિત જવાબ આવો છે. છું. કારણ કે જો પર્યાયથી સહિત માનશો તો તમે કીધું એ પ્રમાણે પર્યાયને ફેરવવાનો બદલવાનો વિકલ્પ જ રહ્યા કરશે. અત્યારે રાગ છે તો રાગને ટાળું ને વિતરાગતાને પ્રગટ કરું. ઈ બરાબર. ઉધેડ ગુણમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય એની. ઓકે, પણ હું ચાલો. પર્યાય માત્રથી રહિત છું તો એને કેટલો બધો હળવો થઈ ગયો. એના પર્યાયને ફેરવવાની, બદલાવાની, લાવવાની, મૂકવાની, જે છે એને હટાવવાની, એ કઈ ઉપાધિ રહી? ના. બરાબર. ઓકે, થઈ ગયું. ચાલો, ઓકે, તમારે થઈ ગયું તો પછી હવે લેક્સિંગ્ટનનો જવાબ. રજની પણ એક તમે મિનિટ, તો હા, પછી કઈ કયો. હા, લે. કહું આપણે હું બી કહીશ ને, હું બી કહીશ. મહેશભાઈ મહેશ- કંઈક રજનીભાઈ મહેશ- તમે અત્યારે બધા પાંચે બધા વકીલ ભેગા થયા છે, તમે જજ છો. ના ના, જજ નથી. હું બી પછી તમારે તો કઈક જજમેન્ટ આપો એમ. હું પણ આરોપી છું. હજી આર્ગ્યુમેન્ટ બાકી છે. આરોપી નહીં બાપા, તમે તો જજ છો. લેક્સિંગ્ટનની આર્ગ્યુમેન્ટ બાકી છે. તમારો મૌલિક વિચાર હોય છે એ તમારે રજૂઆત કરવાની એમ. હા, કરી મહેશ તો વાત છે. મહેશની વાત કરી લઈએ, પછી નીતાને કહું, નીતા કહીશ. મને હુકમચંદજીનું યાદ આવે છે
ये कि भाई श्रद्धा तो कुछ करती नहीं है कि वो तो हाँ। बस वो उसको अगर ठीक नहीं लगे तो वापस ज्ञान को वो उसको भेज देती है कि भाई जाओ तुम बहस करो और जब नक्की करो तब मेरे को बोलना એટલે તું શ્રદ્ધાને શું કેવું કહે છે ને હજી તારે જ્ઞાનને મોકલી દે પાછું કે જ્ઞાન તું નક્કી કર પહેલા પછી હું એની શ્રદ્ધા કરીશ હજી તો આપણે પૂરું સમજ્યા નથી એમ ના એના એમાં એ જે વાત આવતો હતો ને એને હા દાખલો એવો હતો કે આપણે ઇન્ડિયાની પાર્લામેન્ટ હોય ને ઇન્ડિયાની હા રાઈટ પાર્લામેન્ટ એમાં પાર્લામેન્ટ કોઈ બી ઠરાવ પસાર કરે હા રાઈટ અમુક જે 18 વર્ષથી નીચે છોકરીઓને લગ્ન નહીં કરવાના એમાં ઠરાવ પસાર કર્યો ઓકે અને પછી રાષ્ટ્રપતિ પાસે સિગ્નેચર માટે આવે રાઈટ આપણી લોકશાહી છે પણ રાષ્ટ્રપતિને એવું લાગે કે આ સવાલ જે છે ને હજી અને આ વસ્તુ હજી એને વધારે એક્સપ્લોર કરવાની જરૂર છે તમે લોકોએ બધા ઠરાવ પાસ કર્યો તો રાષ્ટ્રપતિને એટલી ઓથોરિટી છે કે એ સાઇન ન કરે અને એ પાછો મોકલી આપે પાર્લામેન્ટને રાઈટ કે તમારે વધારે વિચાર કરો અને પછી મને મોકલાવો એમ હી રાઈટ કેન ડુ ઇટ આઈ થિંક 2 or 3 ટાઈમ્સ એવું કંઈક હોય છે એની અંદર ત્યાં સુધી કર્યા રાઈટ કરે ઓકે એટલે શ્રદ્ધા છે ને એ રાષ્ટ્રપતિ છે રાઈટ રાઈટ શ્રદ્ધા રાષ્ટ્રપતિ છે અને પાર્લામેન્ટ છે એ જ્ઞાન છે એટલે એને પાછી મોકલાવે એ વાતમાં એમાં તો શું છે કે શ્રદ્ધા હજી પાછી મોકલાવે છે એટલે એ સવાલ અત્યારે આપણી પાસે નથી કયો ઠરાવ મોકલાવો શ્રદ્ધા પાસે ઓકે 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 દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય છે એમ મોકલાવો કે દરિયા દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી એમ મોકલાવો કયો ઠરાવ મોકલાવો શ્રદ્ધા પાસે લેજિસ્લેશન કરીએ રાષ્ટ્રપતિ છીએ પાસે એની વાત ચાલે છે અત્યારે હા પછી આપણે પછી રાષ્ટ્રપતિ એને પાછી મોકલાવી શકે છે હા એટલે એ સવાલ છે અત્યારે બરાબર તમારે બોરીવલી વાળાને કઈ ખાસ છે બીજું આ ઠરાવમાં શું કેવું દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી. હા બરાબર છે બરાબર હા એટલે જો હું પણ બધા સાથે છે બધા એક જ વાત કરી છે આપણે અત્યારે કે હા. આપણને શ્રદ્ધામાં તો દ્રષ્ટિના વિષય વગર આપણો જે દ્રષ્ટિનો વિષય જે છે એ તો શ્રદ્ધા વગરનો જ છે અને એમ જ દ્રઢતા કરવાની છે આપણે એને આપણે બરાબર તો મેસેજ એવું મોકલાવવાનો છે પણ હા. જ્યારે એનું ફળ આવશે ને એનું જ્યારે આપણે સંવેદનશીલ થવાનો અનુભૂતિ થવાનો ટાઈમ આવશે ને ત્યારે આપણે સ્વવિકલ્પ સ્વસંવેદનની અંદર પણ પહેલી ગાથાની વાત છે હજી તો છઠ્ઠી ગાથામાં પહેલી ગાથામાં ત્યારે આપણને ઓલા અપૂર્વકરણના પરિણામ થશે સવિકલ્પ દશામાં ઓકે અને પછી જ્યારે અનુભવ થશે એ બીજા પેરેગ્રાફમાં આવશે કે જ્યારે કરતા કરવાનું અનન્યપણું થઈને આપણને દેખાશે ને ત્યારે સહિત દેખાશે એટલે બરાબર ફળમાં સહિત દેખાશે પણ અંદર નાખવા માટે રહિતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે આપણે રહિતનું ઇન્વેસ્ટમેન્ટ કરશું તો પછી સહિત સાથે આપણને આત્મા જાણવા મળશે બીજા પેરેગ્રાફ એટલે આમાં રજનીભાઈ મારે હમ. બીજું કેવું છે કે અત્યારે આપણી સભામાં તમે સરસ સ્વાધ્યાય કરાવો છો એક દાખલા તરીકે અને હું તમારા વિશે મારે એક પત્તાનો પેરેગ્રાફ લખીને મોકલવો છે હું તમારા ખૂબ વખાણ કરું તમે સારો સ્વાધ્યાય કરો છો બધું પછી હું આ બધા મેં મંજુબેન ઇન્દુબેન મહેશભાઈ બધાને વચાવું બધા એમ કે નારસિંહભાઈ બરોબર પરફેક્ટ છે તમે ફોરવર્ડ કરી દો હું ટપાલ નાખવા જાઉં અને ઈ ટપાલમાં જ્યાં સુધી પોસ્ટ ખાતાની મોર છાપ ન લાગે ત્યાં સુધી ઈ ટપાલ તમને ન મળે તો તમારા વિશે મેં લખેલું કે મેં જાણેલું કે અનુભવેલું કે માનેલું ઈ કાર્યકારી ગણાય મારે તમારા વિશે તમને કેવું છે ઈ તમને તો મળ્યું નહીં પોસ્ટ તો મોર છાપ તો લાગી નહીં બરાબર એટલે કહેવાનો અર્થ શું છે કે ગમે એટલું જ્ઞાન કરે પણ શ્રદ્ધાની જ્યાં સુધી મોર છાપ ન લાગે ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યક નામ પામતું નથી બરાબર બરાબર છે બરાબર છે એટલે તમે સ્ટેમ્પનો દાખલો સારું કરો જુદી જાતનો દાખલો છે ઓલા કરતા હા એ પોતી વગર તો એનો કારણ કે કાર્યકારી નથી મારો જે પ્રયત્ન હતો મારે જે કેવું હતું અને મેં બધાનો અભિપ્રાય લીધો ને બધા એક જ અવાજે કીધું કે અમારે રસિકભાઈ તમે કઈ ખોટું નથી કહેતા તમે બધું બરોબર કીધું છે હવે આપણે રજનીભાઈ ને મોકલવું છે તમે ફોરવર્ડ કરી દો એટલે હું અહીં ટપાલમાં કવર નાખવા ગયો પણ મોર છાપ ન લાગી એડ્રેસ બેડ્રેસ બધું બરોબર લખ્યું સ્ટેમ્પ ચોડી પણ ટપાલીની મોર છાપ ન લાગી ત્યાં સુધી તમને મળે કેવી રીતે એ પોસ્ટ જ ન થાય બરાબર છે એમાં અંદરની મોર છાપ લાગવી જરૂરી છે એમ હવે મોર છાપ લાગે ત્યારે કે વારંવાર આ શ્રદ્ધા કેવું છે કે એનો શ્રદ્ધા દેખાતી નથી
પણ અંદર જે સંસ્કાર જે ધરબાઈ છે ને ઈ સોનગઢમાં એક નવલચંદભાઈ હતા, તમે કદાચ નામ સાંભળ્યું હશે. હા ડોક્ટર, હા, હતા, હતા. રાજકોટના, ઈ રાજકોટના. નવલચંદભાઈ ઈ ઘણી વાર દાખલો આપતા કે મુંબઈમાં જે રેક્લેમેશન છે ને, ચર્ચગેટ રેક્લેમેશન, હા, ઈ રેક્લેમેશન નામ કેમ પડ્યું કે અહીંયા પેલા દરિયો હતો, હવે એ હા. દરિયાને અંદર પૂર્યો છે. હવે હા, બરાબર. ઓલી સિમેન્ટની જે પેન્સિલની જે સ્લીપ પેન્સિલ હોય ને સિમેન્ટની, એ દરિયામાં મૂકે અને એના ઉપર ઇલેક્ટ્રિક હેમર પડે. આમ ઈ હેમર પડે ઈ દેખાય, પણ પેન્સિલ અંદર કેટલી ઊંડી ઉતરી છે એ હજી દેખાતી નથી. પણ ઈ પેન્સિલ અંદર જાય છે. એમ આ વારંવારનો સ્વાધ્યાય, એક ને એક વસ્તુનું રટણ ઈ હેમરનું કામ કરે છે. અને શ્રદ્ધા જે પેન્સિલની છે એ અંદર ઊંડી ધરબાતી જાય છે. રાઈટ, બરાબર છે. ને એમ સાચી વાત છે. એમ આ તમારા જે અજ્ઞાનની ખાઈ હોય ને એ એવી રીતે જ પુરાય. એ આ નવલચંદભાઈ આ દાખલો બહુ આપતા. અમારા વાંકાનેર આવતા ને, મૂળ વાંકાનેર ના નવલચંદભાઈ તો હમ. એ વાંકાનેર જયારે આવે ને ત્યારે અમે એના સ્વાધ્યાયમાં જતા ત્યારે આ દાખલો બહુ જ આપતા. એટલે કે શું છે કે એટલે પેન્સિલ અંદર જતી જાય છે. હા, હા, અને એને શું થાય છે એનાથી? એટલે એનાથી શ્રદ્ધાને બળ મળે છે ને. હા, હા. ઈ અંદર પોતાને ખબર પડે કે આમ જ છે અચ્છા. વસ્તુ એમ. તો દરિયો એ પુરાતો દરિયો જાય. એટલે ઈ દરિયો જે પુરાતો જાય છે એમ. એમાં ઈ જ્ઞાનનો સંસ્કાર એટલે ઊંડા પડતા જાય. ઊંડાણમાં બધું. એ ઊંડા સંસ્કાર પડતા જાય છે. શ્રદ્ધા એનું અંદર કામ કરે છે. બરાબર. બરાબર છે. ઓકે. એટલે હવે જો આપણે લાલચંદભાઈના બધા વાત સાંભળીએ ને તો એમાં બે વસ્તુ આવે કે પછી આપણે પર્યાય જે છે પર્યાયને આપણે માનવી કે નહીં, કે પર્યાય છે કે નહીં. આપણે મારો ધરતીનો વિષય તો પર્યાય વગરનો છે, પણ પછી પર્યાયને ઉડાવી દેવી કે પર્યાયને રાખવી? પર્યા વગર અનુભવ શેમાં છે? રજનીભાઈ, પર્યાય વગર અનુભવ શેમાં થાય? કોઈ પણ વ્યક્તિને પોતાના આત્માની તો વાત ક્યાં રાખો, કોઈ વ્યક્તિને દાળ ભાત શાકનો અનુભવ નથી, રોટલી રોટલાનો અનુભવ નથી. જીવના અનુભવ એનો હોય, એના તરફનું લક્ષ જઈને ઈ મને ઠીક છે એવી એક સમયની પર્યાયના રાગને અનુભવે છે. એમ આત્માનો અનુભવ નથી, પણ આત્મારૂપ થતી પોતાની વર્તમાન એક સમયની પર્યાયનો અનુભવ, એ પર્યાયનો અનુભવ એનો નામ આત્માનો અનુભવ. કે જે પર્યાય એ પોતે પોતાના પર્યાય તરીકે માનવા તૈયાર નથી, એ પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગઈ પછી, કારણ કે પર્યાયમાં દ્રવ્યનો સ્વંગ આવી ગયો ને. ઓકે. આપણે તો કઈ આપણે તો કઈ કરવાનું જ નથી. આપણે તો તટસ્થ રહીને બધું જોયા જ કરવાનું છે. પર્યાયે પોતાના આત્માની ઓઢણી ઓઢી લીધી. ઓલા 9 પ્રકારના જે સ્વાંગ હતા પર્યાયમાં, એ બધા સ્વાંગ વયા ગયા. અને એટલે પર્યાયને જો આપણે આમાં થોડો કદાચ ફરક પડશે. આપણે બધા નક્કી કર્યું કે શ્રદ્ધાને તો એમ જ કહેવાનું છે કે પર્યા વગરનો આત્મા છે, અને શ્રદ્ધા આપણું શું કહે, આપણું એકત્વ એ તો પર્યા વગરના આત્મામાં જ છે. પણ એને એ તરફ લઈ જવા માટે એને એમ કહેવું પડશે કે પર્યાય છે જ નહીં, એને એવું કહેવું પડશે તે વખતે. પછી આપણે જાણીએ છીએ કે પર્યાયમાં અનુભવ થવાનો છે, પણ એઝ ફાર એઝ શ્રદ્ધા ઇઝ કન્સર્ન પર્યાય છે જ નહીં. એમ કહેવું જોઈએ કે નહીં? એમ અગ્રી થાય છે? પેલા તો પોતાના જ્ઞાનમાં એમ જ નક્કી કરવું પડે ને. હા, પર્યાય છે જ નહીં. રહી છું તો જ હું શુદ્ધ છું એમ નક્કી થાય ને. શ્રદ્ધા શુદ્ધ નું તો જ મળે. હા, એટલે શ્રદ્ધાને તમે પર્યા વગરનો આત્મા છું, એટલે પર્યાય છે જ નહીં, એમ પર્યાયનું અસ્તિત્વ જ નથી. બરાબર. તો જ ઓલું ક્લિયર થાય. તો ઓલું અંદર જાય, ઓલું શું કહેવાય, આમનો પેન્સિલ અંદર જાય. હા, રાઈટ. પેન્સિલ ને માકો ધક્કો મારો એટલે અંદર જાય એ રીતે. ઓકે, ચાલો જવું છે આગળ. હા, પૂરું કરતા થોડું. હજી વાર છે પૂરું. 5 મિનિટ જ છે. ઓકે. વડે સ્વયંમેવ દેખતા થકા શાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને જીન નીતિને, આ શાદવાદી જીન નીતિ છે. એક મોટા કરોડપતિ અબજપતિ મુંબઈમાં મળ્યા અને ગયો તો એની ઓફિસે, આપણે સોનગઢ વાળા ને, એટલે પંડિતજી, મનમાં કહ્યું પંડિત તો નથી, વેપારી છું, પણ પંડિતજી મને એકાંત છે. હો, એકાંત નથી. મને ટકોર કરી, સમજી ગયા? હું સમજી ગયો તરત જ.
કે આપણે પર્યાયથી રહિત શુદ્ધાત્મા ઉપાદેય છે એ એને ખટકે છે. સમજી ગયા? મેં કહું આની યારે હું ચર્ચા કરવી, આને શાસ્ત્રનો અભ્યાસ તો છે નહીં, પૈસા ગણ્યા કરે જ રોજ. હા, કેટલી બેલેન્સ, ક્યાં ધીરધારકીનું, કેટલી આવક, હા આમાં ક્યાં એને મારે એને શું સમજાવું. હા, જીન નીતિને જીનેશ્વરના માર્ગને નહીં ઉલ્લંઘતા થકા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે અને જ્ઞાનથી આત્મા કથનચિત અનન્ય અભેદ તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. કારણ કે તેમનામાં તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે, અનાત્મા નથી. જ્ઞાનની પર્યાય આત્મા છે, જ્ઞાનની પર્યાય પરદેવે નથી. લે ઘડીકમાં એને કેવળ જ્ઞાનને પરદેવે કયો અને શુદ્ધ જ્ઞાનને આત્મા કયો. હવે આવી કેવી રીતે અટપટી વાત છે? તો અટપટી થોડીક છે, તો અટપટી. એ જ્ઞાનીના પુસ્તકમાં છે, નામ નથી લેતો. કેટલાક ની એનર્જી હોય ને, એટલે એનર્જી કહેવાય ને, એલર્જી. હા, નામ નથી લેતો. પણ કે છે એ ધર્માત્મા કે છે અલ્પકાળમાં તો એનો મોક્ષ થવાનો છે, એવો ધર્માત્મા. કે આ જે વાત છે ને જીનાગમની, થોડીક અટપટી તો છે, અટપટી તો છે. પણ રુચિવાન જીવને, આત્માર્થી જીવને એ માર્ગ એને બધો મળી જાય છે. અટપટી એને લાગતી નથી, સીધી લાગે છે. વખત થઈ ગયો, 1.5 કલાક બસ છે. સવાર 8:30 બરાબર. પ્રકાશભાઈ ઓકે, તો આપણે આ બંધ કરી જો. આપણે છે ને હવે આપણે આમાં જઈએ. ઓકે, થોડા બોલ વાંચી લે થોડા. આજા દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન. ઓકે, આ બધા આવશે અત્યારે ટાઈપ થઈને મહિનાના એન્ડમાં. તો જો મૂળ વાત, આત્મા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો, કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને, માને અને માને. એ તો વાત થઈ ગઈ ને. ઓકે, હવે બીજું, અભેદ તે નિશ્ચય. અભેદનો ભેદ એટલે કે ગુણ તે વ્યવહાર. આત્મા સાથે પર્યાયને કોઈ પણ પ્રકારે નિશ્ચય કે વ્યવહારે તાદાત્મ્ય સંબંધ નથી. આ ફરી વાર જરા કર, શું છે? અભેદ તે નિશ્ચય, અભેદ તે નિશ્ચય અને અભેદનો ગુણ તે વ્યવહાર. એટલે આ એ જાતની વિવક્ષા છે આની અંદર, કે અભેદ આત્મા જે છે ને, અનંત ગુણોનો અખંડ પિંડ, એ નિશ્ચય. બરાબર. અને એના ગુણની આપણે વાત કરીએ ને, કે આ જ્ઞાન ગુણ, આ દર્શન ગુણ, આ ચારિત્ર ગુણ, આ વીર્ય ગુણ, એમ આપણે કહીએ ને, એ વ્યવહાર. એટલે અત્યારે એ અપેક્ષાએ આ નિશ્ચય વ્યવહારની વ્યાખ્યા કરી છે. એટલે કે અભેદ નિશ્ચયના ભેદને વ્યવહાર કહે છે, ગુણને. પણ આત્મા સાથે પર્યાયને કોઈ પ્રકારે વ્યવહાર નથી. નિશ્ચય કે વ્યવહાર આપણે વાત કરીએ કે પર્યાય સાથે કોઈ સંબંધ નથી. એને હા, બરાબર છે. આ વાત દ્રષ્ટિના દ્રવ્ય અને પર્યાયનું ભેદનાન કરાવે છે. આપણે અત્યાર સુધી તો ભેદનાન કોણ કરતા હતા? કે ભાઈ શરીરથી હું જુદો છું અને રાગથી હું જુદો છું. ત્યાં સુધી આપણે પહોંચતા હતા ને. હવે પોતાની પર્યાય સાથે ભેદનાન કરે છે. આપણે ત્રિકાળી દ્રવ્યમાંથી એટલે ઉત્પાદ હોય, ધ્રુવમાંથી ઉત્પાદ વયને કાઢી નાખવા છે ને. એટલે પર્યાય સાથે પણ એની રિલેશન નથી. એમ ખાલી ગુણ, એના ગુણ ભેદમાં રિલેશન છે વ્યવહાર નિશ્ચયનો. આપણે દ્રવ્ય આપણે કીધું ને, દર્શન પર્યાયની નથી.
હા એ બધા વ્યવહાર છે એના. એટલે અમે છેલ્લે શું વાત કરી હમણાં આપણે આ ગાથામાં કે જ્ઞાન તે આત્મા, એટલે અહીંયા જ્ઞાન ગુણની વાત છે. હા બરાબર છે. જ્ઞાન જ્ઞાન તે આત્મા, બરાબર ને? જ્ઞાન ગુણ, જ્ઞાન તે આત્મા, એનો વ્યવહાર હતો. અને નિશ્ચય તે એટલે કે ત્રિકાળી ધ્રુવ આત્મા એ નિશ્ચય. ઓકે, જો શું છે? બરાબર. અભેદ તે નિશ્ચય, અભેદ નો ગુણ, સોરી બીજું ત્રીજી વાત. હા, પરિણામથી સહિત માનીશ ત્યાં સુધી આત્મા કરતાપણે જ ભાષે. મારે પરિણામને ફેરફાર કરવા છે ને, મારે સંબંધ પ્રગટ કરવું છે ને, એ પણ કરતાપણું થયું ને. હા મારી પાસે મિથ્યાત્વની પર્યાય છે અત્યારે, એને મારે કન્વર્ટ કરી અને મારે એમાં સમ્યક દર્શન લાવવું છે, એમ થયું ને. તેમાં કઈ કરતાપણું આવ્યું, કરતાપણ આવ્યું. તો જો રહિત છું તેમ દેખાડવાની શક્તિ પ્રમાણમાં કે વ્યવહારમાં નથી, માત્ર નિશ્ચયમાં જ એ શક્તિ છે. રહિત છું તો પ્રમાણ હોય ને, પ્રમાણો કે વ્યવહાર હોય, એમાં એ શક્તિનો વિષય એના વિષયમાં આવી જાય. પ્રમાણના વિષયમાં શક્તિ વાળો આત્મા આવે ને, ગુણ પર્યાય વાળો. એટલે નિશ્ચયમાં જે શક્તિ છે કે જે હું પર્યાય રહિત છું એમ બતાવવાની. બરાબર. દ્રવ્ય અને પર્યાયનું ભેદદાન એ રીતે થયું કે એટલે નિશ્ચયનીમાં આવવું પડે એના માટે. પુરુષાર્થ શું કરવાનું? પેલા પરિણામથી આમાં પુરુષાર્થ ક્યાં કરવાનું? પરિણામથી પરિણામ એટલે પર્યાય ના, એટલે માનવાનું, આપણું માનવાનું. આત્મા જ્યાં સુધી પરિણામ સહિત માનીશ ને ત્યાં સુધી કરતાપણાનો આપણે રહેશે ને અભિપ્રાય, કરતાપણા પાસે. રહિત છું એટલે કે એ પ્રમાણના વિષયને એથી દૂર કરે છે. પ્રમાણને એટલે કે જો આપણે લય ચક્ર આવે ને એમાં લખ્યું છે કે પ્રમાણ તે પૂજ્ય નથી. પ્રમાણને પૂજ્ય નથી કીધું, કારણ કે પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી. કે પ્રમાણના બે વિષય આવે, નિશ્ચય અને વ્યવહાર. ભાગ કરીએ ને તો એમાં નિશ્ચય પણ આવે ને વ્યવહાર પણ આવે. બરાબર છે, બરાબર છે. એટલે હું આવો પણ છું ને આવો પણ છું, આવો પણ છું ને આવો પણ છું. તો વ્યવહારિયત આવી ગઈ. હું આવો છું એ નિશ્ચય, અને હું આવો પણ છું એને વ્યવહાર. એમાં એ પર્યાવરણ. તો પ્રમાણના સબ્જેક્ટમાં એ આવે, પણ નિશ્ચયમાં તો હું આવો જ છું ને આવો નથી એમ આવે. બરાબર. આવો જ છું અને આવો આ રીતે નથી, પર્યાય સહિત નથી, એ વાત આવે. એટલે વ્યવહારનો નિષેધ નિશ્ચય નહીં કરી શકે, એટલે પ્રમાણને પૂજ્ય નથી કીધું. એટલે આ દ્રવ્ય પર્યાયના ભેદની બધી વાત છે. પછી માની ત્યાં સુધી આમ તો અમે બધાને ભગવાન તરીકે જ જોઈએ છીએ, ગુરુદેવ વાત છે. પણ કોઈ વાર કોઈ જીવને પર્યાયની મુખ્યતાથી જોયો હોય તો ક્ષમા કરશો. એટલે આવો પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વ્યવહાર ક્ષમાપનાની વાતમાં પણ દ્રવ્ય દ્રષ્ટિ શીખડાવી દીધી. એટલે પર્યાયથી કોઈની મુખ્યતા કોઈને જો ને, કોઈને જોયું કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ ભણેલો છે, આ અભણ છે, આ પૈસાદાર છે, આ ગરીબ છે, એમ જોવું હોય તો મને માફ કરજો. એટલે પર્યાયથી રહિત આત્માની વાત કરે છે એમ. એટલે એમની દ્રષ્ટિ પર્યાયથી રહિત આત્માને જોવા. નીતાના મિચ્છામિ દુક્કડમ મોકલી. શું કીધું? નીતા મિચ્છામિ દુક્કડમ મોકલે છે ને, લખ્યું થાય. હવે જો હું રામનો વેશ લઉં છું, એટલે રાવણ કે છે, રાવણને એમ કીધું કે સીતા પર કેમ આમ નજર છે તારી? તો કે તું રામનો વેશ લઈ ને તો તારો ભાવ પલટી જાય છે. તેમ દ્રવ્યનો વેશ લેતા પર્યાયને સુધારવું એવો ભાવ રહેતો નથી. બરાબર. એટલે કોઈ કીધું ને એને કે તું રામનો વેશ લઈ લે, તો હું રામનો વેશ લઈ તો મારામાંથી કામની વાસના જતી રહે છે. તું દ્રવ્ય થઈ જા તો પર્યાયમાં ફેરફાર કરવાનો તને. એટલે હું દ્રવ્ય છું એમ આપણે એસ્ટાબ્લિશ કરીએ પોતા ફેથની અંદર, તો પર્યાયને ફેરફાર કરવાનો રહેવાનો ભાવ ન રહે. દ્રવ્ય. ઓકે, ચલો હવે ટાઈમ તો થયો છે. એક બે વાંચીએ તો પછી છે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં ચૈતન્ય લક્ષણ જ વ્યાપે છે એમ કહીને રાગ ભિન્ન દ્રવ્ય છે તેમ કહ્યું છે આમાં. એટલે એને રાગથી વાત કરી છે.
બરાબર એટલે જ્યાં રાગની વાત આવે ને રાગને છૂટા પડવા માટે હા રાગથી છૂટું પડવું હોય ત્યારે રાગની વાત કરે છે કે રાગથી ભિન્ન દ્રવ્ય છે એમ કહેવું છે. બરાબર બસ. પ્રમાણભૂત દ્રવ્યમાં પર્યાય સક્રિય છે, દ્રવ્ય નિષ્ક્રિય છે, માટે વિધિ નિષેધ છે, ધ્યેય ઉપાદેય છે. બે તત્વનો વિરોધ મટી જાય ત્યારે અનુભવ થાય છે. પ્રમાણભૂત દ્રવ્યમાં પર્યાય સક્રિય છે, દ્રવ્ય નિષ્ક્રિય છે, માટે વિધિ નિષેધ છે, ધ્યેય ઉપાદેય છે. બે તત્વનો વિરોધ મટી જાય ત્યારે અનુભવ થાય છે. બરાબર છે પર્યાયને નિરપેક્ષ જાણતા પાનું પતાવી દે. પર્યાયને રજની એક નિરપેક્ષ શાંતિથી વાંચવા જેવી છે. આ તો છપાઈને આવશે હવે આ મહિનાના એન્ડમાં. ઓકે ઓકે. પર્યાયને નિરપેક્ષ જાણતા ના વિચાર એવો છે હજી તો વાર છે ને ગુરુદેવનું જયારે જન્મ જયંતિ આવશે ને હા હા હવે માર્ચ એપ્રિલમાં હમ. ત્યારે આપણે એમને સમર્પણ કરીએ છીએ ને એટલે હવે થોડો ઉતાવળ નથી કરાવી એની પાસે ટાઈપિંગ બિઝી છે અત્યારે નિજેશ. પણ આપણે સ્વાધ્યાયમાં લેસ લેવું છે લેવા જેવું છે. હા. ઓકે. જો પર્યાયને નિરપેક્ષ જાણતા પર્યાય દ્રષ્ટિ છૂટે છે જ્યારે દ્રવ્યને નિરપેક્ષ જાણતા દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એ સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ તે મોટું બોર્ડ મારી દેજો. આજે રાજચંદ્ર કહે મોટું બોર્ડ મારી દેજો તમારી પાસે કે હા વિશેષ એટલે કે નિર્મળ પર્યાયને પણ જોવાથી અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. નિર્મળ પર્યાયને જોવાથી પણ અશુદ્ધતા ઉત્પન્ન થાય છે, આમાં જેથી તેને જોવાનું રહેશે નહીં. સામાન્ય એટલે ત્રિકાળી ધ્રુવ આત્મા, ને વિશેષ એટલે ઉત્પાદ વ્યય. બરાબર એવું. ઓકે ચાલો હવે આપણે જીનવાણી ટાઈમ થઈ ગયો છે. હા ઇન્દ્રબેન. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ स्वार्थ के प्रकाशी मांगलिका उपकारी है तिनको स्वरूप जान आज से बरी जो गति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम राज समाज भये कर जोड़ी बार बार वंदन हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सतबार है वंदना सतबार है जय बोला રતિભાઈ પઢાઓ. જય રતિભાઈ રસિક. ની બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો જ્ઞાનનો જય હો, દ્વાદશાંગ જિનવાણી માત નો માતનો જય હો, વનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજ નો નો જય જય હો. હો, પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો નો જય જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો ધર્મનો જય હો, જય. જય જયકાર હો. બધાને જય જીનેન્દ્ર. થેન્ક જય યુ. જય. આ રતિભાઈ ક્યારે આવશે કીધું? આ તમારું છપાઈને ગુરુદેવની જન્મ જયંતિ ઉપર